બોલો બોલો જો મિત્રો અમે આ આખું મશીન કમ્પ્લીટ ક્લિયર ખોલી નાખ્યું છે અને જો ઓલી બધું ફેલ થઈ ગયેલું હતું એને પણ વસ્તુ લાવી છે અને લાઈન નાખ્યું છે અને હવે બાકી રાખ્યું નથી. થોડુંક ક્રેન્કની અંદર થોડીક ઘીસી હતી પણ પટ્ટી મારીને કમ્પ્લીટ ક્લિયર કરી નાખી છે અને આખું બધું ક્રેમ સાફ બધું ટોટલ ખોલી નાખ્યું છે અને મશીનમાં તકલીફ ઘણી હતી એટલે હવે તકલીફ પણ નીકળી ગઈ છે અને અમારે વાળો મહેમાનો પણ બેઠા છે. મશીનની અંદર તકલીફ કેટલી વધારે હતી ને ખૂબ વધારે તકલીફ. કારીગર આવતા પણ એમને સપલા ક્રેન્કની અંદર લીટીઓ પડેલી હતી પણ એમને સપલા સડાઈ ગયા બ્રાસ એટલે કોઈ ચાલતા નતા. આ નવે નવ છે, આ જોઈ લો, આ ખાલી આ નવે નવ પેટી છે, હાવ ફેલ કરી નાખ્યા છે કેમ કે લીટીઓ પડેલી હતી એટલે ભાઈ કોઈ સર્વિસ કર્યો નહીં અને આપણે જો આ પટ્ટી મારી અને કમ્પ્લીટ ક્લિયર કર્યો છે અને હવે નવા ફેરદરના બ્રાસ એ પડ્યા છે ચડાવવાના જ છે. પણ અમુક કારીગરો આવું કરતા હોય છે એટલે કારીગરોને કે ખાસ ધ્યાન રાખો, ખેડૂતને કોઈને હેરાન ના કરવો, પૂરેપૂરું કામ કરીને આલવું એટલે ખેડૂત પણ ખુશ રહે. અને આ હવે 800 કેટલાના લાયા છે? 750. આ 850 850 ના લાયા. આ ફેલ થઈ ગયા છે ખાલી એક દાડામાં. તો હવે આ ફેરદરનો ભાઈને તો ખર્ચો કરવાનો જ થયો એટલે એના કરતો વ્યવસ્થિત રીતે કામ કરીને આલો ને તો ખેડૂત હેરાન ના થાય અને ખેડૂતનું પણ ધાન છે બળતું હોય પણ બળે નહીં એમ. એટલે આવી રીતનું કામ નથી કરતા અને આપણો આ બધું કમ્પ્લીટ એને મારો વિડીયો જોઈને આપણને બોલાયા છે અને હવે આપણે આ કમ્પ્લીટ ક્લિયર કામ કરીને ભાઈને આલો. પાછળનો વિડીયો બનાવવા છે બીજો, એ પણ તમે જોજો.